सांसद राघव चड्डाए आप छोड़વાની જાહેરાત કરી દીધી છે। તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી પરસેવાથી સિંચી હતી તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે। આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે। આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષ પલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર થઈ છે। શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દમદમમાં રેલી કરી, જેમાં તેમણે કહ્યું ટીએમસીનો દીવો ઓલવાઈ રહ્યો છે। પરિણામો પછી ટીએમસીના ગુંડાઓને છુપાવવા માટે ક્યાંય જગ્યા નહીં મળી। મોદીએ કહ્યું બંગાળમાં પરિવર્તનની લહેર છે। મહિલા અનામત અંગે પીએમએ કહ્યું કે ભાજપ દીકરીઓના સપનાઓને નહીં કચરી નાખવા દે। બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો પર રેકોર્ડ 92.72% મતદાન। રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેના પગલે મોટાભાગના શહેરોનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાનું અનુમાન છે। 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં કરાયેલા હુમલા બાદ મોજતમા ખામેની છુપાઈને બેઠા છે। ડોક્ટરે કહ્યું કે મોજતમા ખામેનીની હાલત ગંભીર છે। તેમને એક પગનું 3 વખત ઓપરેશન થયું છે અને હવે તેમને નકલી પગ લગાવવો પડશે। એક હાથની પણ સર્જરી કરવામાં આવી છે, જેની ધીરે ધીરે રિકવરી થઈ રહી છે। તેમના ચહેરા અને હોઠ ખરાબ રીતે બળી ગયા છે, જેના કારણે બોલવું મુશ્કેલ છે અને આગળ પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સંભાવના છે। પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું અને બમ્પર વોટિંગ થયું, જેનાથી ભાજપ ખૂબ જ ઉત્સાહિત છે, જેને લઈને અમિત શાહે મધ્યગ્રામમાં રોડ શો દરમિયાન ચીમકી ઉચ્ચારી છે। રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ ઘરની બહાર નીકળ્યા નથી। હું ગુંડાઓને કહું છું કે બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા, નહીં તો 4 મે બાદ ઉલટા લટકાવીને સીધા કરી દઈશું। જોકે 4 મેના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે, જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગળા ફાંસો કહીને જીવન ટૂંકાવી લીધું છે। નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી અને આજે વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો કહીને આપઘાત કર્યો છે। આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકની મોટી ફેલાઈ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સંયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે। હૃદયરોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। સુરેશભાઈ સોનીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરી દીધું હતું। તેમની આ અપ્રતિમ સેવા બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે। ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેઇંગ 11ની જાહેરાતમાં ધોનીનું નામ નથી। રિપોર્ટ્સ મુજબ ધોની હવે આગામી 2 મેચોમાં વાપસી કરી શકે છે। તે 26 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ સામે અથવા 2 મેના રોજ ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં મેદાન પર જોવા મળી શકે છે। દ્વારકા જિલ્લામાં રાવલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી છે। રાવલ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારના પુત્રએ કોંગ્રેસ સભામાં જીભ લપસી હોવાનો વિડીયો વાયરલ થયો છે। રાવલ નગરપાલિકાની ચૂંટણી સભામાં કોંગ્રેસના નેતાએ ભૂલથી કમળનું બટન દબાવવાનું કહી દેતા વિડીયો વાયરલ થયો છે। આ સાંભળતાની સાથે જ સામે બેઠેલા મતદારો ખડખડાટ હસી પડ્યા। દિલ્હીમાં IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની હત્યાના કેસમાં ઘણા ખુલાસા થઈ રહ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતી પર થયેલા ક્રૂર હુમલા અને ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। ભારે વસ્તુથી તેના ચહેરા પર માર મારવામાં આવ્યો હતો, જેથી તેનું નાક ફ્રેક્ચર થયું હતું। દિલ્હી પોલીસ હવે ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમ અને હત્યાના હેતુની તપાસ કરી રહી છે।